ચોથા મુદ્દાની વાત કરી તો હાલ દેશભરમાં રખડતા કૂતરાઓનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે। સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કૂતરાના કરડવાથી સામાન્ય લોકોને રેબીઝ જેવા ઘાતક રોગનો સામનો કરવો પડે છે, જે ગંભીર જાહેર આરોગ્યનો પ્રશ્ન છે। કોર્ટનું માનવું છે કે શાળાઓ, હોસ્પિટલો, કોર્ટ પરિસરો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં રખડતા કૂતરાઓ હોવા જોખમી છે। જ્યારે દેશમાં રખડતા કૂતરાની વધતી સમસ્યા પાછળ અનેક કારણો પણ જવાબદાર છે। શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ એનિમલ વેલફેર માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું નથી। દેશમાં ફક્ત 5 સરકારી શેલ્ટર હોવાને કારણે હજારો રખડતા કૂતરાને સંભાળવું અશક્ય બની રહ્યું છે। સ્ટેરિલાઇઝેશન, વેક્સિનેશન અને માઇક્રોચિપિંગ જેવી યોજનાઓનો અમલ પૂરતો નથી। માનવ અને કૂતરા વચ્ચેનો ભય અને અસુરક્ષા પણ હુમલાનું કારણ બની રહી છે। સરકારની નીતિ, અમલની કમી અને જવાબદારીના અભાવે આ સમસ્યા ખૂબ ગંભીર બની રહી છે, જેના લાંબા ગાળાના પ્રભાવ સમાજ અને જાહેર સુરક્ષા પર પડશે। રખડતા કૂતરાની સમસ્યાના ઉકેલ માટે સરકાર અને સ્થાનિક તંત્રને તાત્કાલિક અને વ્યાપક પગલાં લેવા જરૂરી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। નિષ્ણાંતો તરફથી સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે હવે શેલ્ટર બનાવવામાં આવે। આખા દેશભરમાં માત્ર સરકાર દ્વારા 5 જેટલા શેલ્ટર ચલાવવામાં આવી રહ્યા છે, અને જે શહેરીકરણ છે તે સતત વધી રહ્યું છે। શહેરીકરણના કારણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે શેલ્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેને વિકસાવવામાં આવે તેવું પણ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવે છે। છેલ્લા 7 મહિનામાં આ કેસની 5મી વખત સુનાવણી થઈ છે અને વારંવાર સુપ્રીમ કોર્ટ તરફથી હવે સુપ્રીમ સુનાવણી કરવામાં આવી રહી છે। અને ગત નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટનો રખડતા કૂતરાને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, ને તે બાદ હવે આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે। એક તરફ પશુપ્રેમીઓ કહી રહ્યા છે કે જે રખડતા શ્વાન છે તેમને હવે ખુલ્લા છૂટા મૂકવામાં આવે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જો જે રખડતા શ્વાન છે તે બહાર રખડતા રહેશે, રસ્તા પર રહેશે, તો જે માનવ આરોગ્ય છે તેને લઈને પણ અનેક સમસ્યાઓ ઊભી થશે। ત્યારે સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરા સંબંધિત કેસોની સુનાવણી કરવામાં આવી રહી છે, અને તેને જ લઈને હવે પશુપ્રેમીઓ પણ મેદાને છે। અને પશુપ્રેમીઓનું કહેવું છે કે જે રખડતા કૂતરા ઓછા થઈ જશે તો ક્યાંક ને ક્યાંક હવે દેશભરમાં ઉંદરોની જે સંખ્યા છે તે વધી જશે, તેવું પણ એક જે એનિમલ વેલફેર તરફથી જે વકીલ હતા તેમના તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે। જ્યારે પશુપ્રેમી એનિમલ વેલફેરના લોકો હવે કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા અને સ્ટેટ ડોગ્સ પર સુપ્રીમની આ મોટી ટિપ્પણી સામે આવી છે। અને સુપ્રીમનું કહેવું છે કે કયો જે શ્વાન છે તે કયા મૂળમાં છે તેને ઓળખી શકાતું નથી। જ્યારે જસ્ટિસ નાથે કહ્યું હતું કે કૂતરા માનવના ડરને અનુભવે છે અને તેથી કરડે છે। જે શ્વાન પર સતત હવે સુનાવણી કરવામાં આવી રહી છે। છેલ્લા નવેમ્બરથી અત્યાર સુધીમાં આ કેસની 5 વખત સુનાવણી થઈ ચૂકી છે। જ્યારે આ સમગ્ર જે કેસ ચાલી રહ્યો છે તેને કારણે હવે પશુપ્રેમીઓ પણ ક્યાંક ને ક્યાંક સરકારની સામે ઊભા રહી ગયા છે, સુપ્રીમ કોર્ટની સામે ઊભા થયા છે, અને તે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે કે કૂતરાઓને જે છે તે શેલ્ટરમાં ન મોકલવામાં આવે। જે રખડતા શ્વાન છે તેમને હવે જે રોડ રસ્તા છે અને જે સ્થળો પર તે હાજર છે ત્યાં જ રહેવા દેવામાં આવે।